અમરેલીના બાયડ નગરપાલિકામાં હોબાળો સર્જાયો છે। વોર્ડ 2 ના સુંદરપુરા વિસ્તારના સ્થાનિકોનો હોબાળો સામે આવ્યો છે। ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યાથી હેરાન પરેશાન છે, ત્યારે પમ્પિંગ સ્ટેશનની મોટર ગાયબ થતા રોષ ભરાયો છે। તો મોટી સંખ્યામાં સ્થાનિકો પાલિકા ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। અતિશય ગટરના જે પ્રશ્ન હતા સુંદરપુરાના એ અત્યારે અમે રજૂ કરવાયેલા છેલ્લા 1 વર્ષથી અમે આપતા હતા આવેદનપત્ર 1 વર્ષ પહેલાં આપ્યું હતું, પણ એનો કોઈ હજુ સુધી કોઈ નિકાલ નથી કર્યો। સુંદરપુર ગામે ગટરનું તંત્ર ખાડાઈ ગયું છે, જેની અંદર મોટરો પણ નથી, ગટર ઉભરાઈ રહી છે કે જેથી કરીને 1300ની વસ્તીવાળું ગામ આજે રોગચાળાથી પણ ખડબડી ઉઠી છે। સુરતમાં ફાયરિંગના આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું તો હાર્દિક સિંહનું સુરત પોલીસે સરઘસ કાઢ્યું છે। સુરત પોલીસના ચોપડે હતો વોન્ટેડ અને કાપડના દલાલનું અપહરણ કરી ધમકી આપવામાં આવી હતી। ગોંડલમાં પણ પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ટીબડા ખાતે પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર હાર્દિક સિંહ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે। જો કે આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો સુરતના રાંદેર ખાતે ધોરાજીના એક કાપડ દલાલનું અપહરણ કર્યું હતું। કહી શકાય કે 32,071 USDT ટ્રાન્સફર કરાવી લીધા હતા, તેના હાથની આંગળી કાપી નાખી હતી। રાંદેર પોલીસમાં આ બાબતે ગુનો દાખલ થયો હતો। ખાસ કરીને આ ગુનો છે તે 27 નવેમ્બર 2024ના દિવસે દાખલ થયો હતો। આરોપી પકડતાની સાથે જ સુરત રાંદેર અને એસઓજી પોલીસ તેને જે ઘટના સ્થળે છે ત્યાં રિકન્સ્ટ્રક્શન કરવા લઈ આવી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે હાર્દિક સિંહ છે તેને ઘટના સ્થળે લાવવામાં આવ્યો છે અને રિકન્સ્ટ્રક્શનની કામગીરી શરૂ કરવામાં આવી છે। 27 નવેમ્બરના દિવસે કાપડ દલાલનું અપહરણ કરી USDT ટ્રાન્સફર કરાવવાનો એક ગુનો દાખલ થયો હતો। આ આરોપી 4નો ફરાર હતો। જો કે રાજકોટના રીબડા ખાતે ફાયરિંગ કર્યા બાદ તે ભાગી છૂટ્યો હતો અને તેનું નામ સામે આવતા કહી શકાય કે મહત્વના આરોપી તરીકે તેને કોચી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને ગઈકાલે સુરત પોલીસે તેનો કબજો લીધો હતો અને કબજો લીધા બાદ કહી શકાય કે તેને કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરી હતી અને રિમાન્ડ દરમિયાન આજે કહી શકાય રિકન્સ્ટ્રક્શન અથવા તો સાદી ભાષામાં આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ભાયલી વિસ્તારમાં મારામારીની ઘટના બની છે અને પૈસાની લેતી દેતીમાં મારામારી થઈ હતી। 2 શખ્સોએ એક યુવકને માર માર્યો હોવાની ઘટના બની હતી। તો જાહેરમાં મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। જાહેર રસ્તા પર યુવકને લાફા મારવામાં આવ્યા હતા। જાહેરમાં છૂટા હાથની મારામારી કરવામાં આવી હતી અને આખી ઘટના કેમેરામાં કેદ થઈ છે। તો જાહેરમાં પહેલા ઝઘડો થયો અને ત્યારબાદ મામલો બીચક્યો અને બંને વ્યક્તિઓ દ્વારા એકબીજા પર મારામારી કરવામાં આવી હતી અને લાફાવાળી કરવામાં આવી હતી। આખી ઘટના કેમેરામાં કેદ થઈ છે। તો પૈસાની લેતી દેતી મામલે આ મારામારી થઈ હતી। 2 શખ્સોએ એક યુવકને માર માર્યો હતો અને તે અંગેની ઘટના કેમેરામાં કેદ થઈ છે। તો પેટ્રોલ પંપ આગળ જ આ મારામારી થઈ હતી અને આખી ઘટના કેમેરામાં કેદ થઈ છે। પૈસાની લેતી દેતી મામલે ઝઘડો થયો હતો અને ત્યારબાદ મામલો બીચકતા મારામારી કરવામાં આવી હતી અને એક વ્યક્તિએ લાફો પણ માર્યો હતો। કચ્છમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। લખપતના દોલતપરમાં વરસાદ ખાબક્યો છે। વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે। તો કચ્છમાં વરસાદે વિરામ લીધો હતો અને ત્યારબાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે। તો વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે। લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। ગીર સોમનાથ કોડીનારમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। પાણી દરવાજા શુગર મિલ રોડ પર ભરાઈ ગયા છે પાણી, ત્યારે એસટી ડેપો નજીક પણ પાણી ભરાઈ ગયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આંગણવાડી નજીક ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। તો ગીર સોમનાથમાં સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જે લોકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો કોડીનારમાં પણ સતત ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે। મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ એસટી ડેપો નજીક પણ પાણી ભરાઈ જવાને કારણે જે મુસાફરો છે તેમને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે।
દાનાપુર રેલવે કોલોનીમાં પૂરની સ્થિતિ જોવા મળી તો રેલવે કર્મચારીઓના ઘરોમાં વરસાદનું પાણી ઘૂસી ગયું છે। ક્વાર્ટર્સમાં તાળું મારી પરિવારો સ્થળાંતર કરી રહ્યા છે। સાપ, વીછી, પાણી અને ચોરીના ડરથી સામાન પણ લઈ જઈ રહ્યા છે। સાથે સ્થાનિક અને રેલવે પ્રશાસન ગેરહાજર છે ત્યારે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે। સતત વરસાદ બાદ દાનાપુર રેલવે કોલોનીમાં હાલત જલ પ્રલય જેવી થઈ ગઈ છે। કોલોનીના રસ્તાઓથી લઈને ક્વાર્ટર્સની અંદર સુધી વરસાદનું પાણી ઘૂસી ગયું છે। હવે વાત રોહતાસની કરીએ તો રોહતાસ જિલ્લાના ડેહરી અનુમંડલ વિસ્તારમાં પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને ભારે વરસાદને કારણે કેમૂર પહાડના અનેક ધોધમાં સક્રિય થયા છે। ત્યારે તિલોથુના તૂતલા ભવાની ધોધમાં પાણીનું ભયંકર રૂપ જોવા મળી રહ્યું છે। કેમૂર પહાડ પર થયેલા ભારે વરસાદને કારણે પહાડ પરથી નીચે પડતો ધોધ ભયંકર રૂપ ધારણ કરી લીધું છે। આને ધ્યાનમાં રાખીને ધોધની નજીક જવા પર સામાન્ય લોકો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। જણાવવામાં આવે છે કે તિલોથુના તૂતલા ભવાની ધોધની નજીક દેવીનું નાનું મંદિર છે જ્યાં શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના માટે જતા હોય છે અને હાલમાં તેના પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। તૂતલા ભવાની મંદિર સમિતિના વરુણ કુમારે જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે પ્રવાસીઓને હાલ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે કારણ કે વરસાદી નદીઓમાં ઉફાણ આવી ગયો છે અને પહાડમાંથી નીકળતી નદી તેમજ ધોધમાં ઘણું પાણી આવવાથી તે ભયંકર રૂપ ધારણ કરી લીધું છે। આવી સ્થિતિમાં સાવચેતી રાખવામાં આવી રહી છે। રોહતાસ જિલ્લાના ડેહરી અનુમંડલ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે બીજી તરફ દિલ્હીની વાત કરીએ તો દિલ્હી હાઈકોર્ટ બહાર પણ પાણી ભરાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। પાણી ભરાતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દિલ્હીમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। દિલ્હી હાઈકોર્ટ બહાર પાણી ભરાયું છે તો પાણી ભરાતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો સતત વરસાદ વરસવાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સતત રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે કારણ કે સતત વરસાદ ખાબકી રહ્યો છે।